વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકાના વેડપુર પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી દીધી છે। પાણીના તીવ્ર વહેણમાં યુવક ગુમ થતા હાલ ફાયર બ્રિગેડની મદદથી તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઘટનાની વિગતવાર માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામનો વતની અને હાલ વાઘોડિયામાં ભાડે રૂમ રાખીને રહેતો 25 વર્ષીય ગજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર આજે બપોરે આશરે 2 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો। તેણે પરિવારને જણાવ્યું હતું કે તે વાઘોડિયા પાસે આવેલી આર કાબેલ કંપનીમાં સેકન્ડ શિફ્ટમાં નોકરી પર જઈ રહ્યો છે। જો કે નોકરી પર જવાના બદલે તે વેડપુર પાસે પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચ્યો હતો। કેનાલ કિનારે પોતાની મોટરસાયકલ ઊભી રાખીને ગજેન્દ્રસિંહે તેના પરિવારને મોબાઈલ ફોન દ્વારા વિડીયો કોલ કર્યો હતો અને પોતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યો છે તેવો અંતિમ વિડીયો કોલ કર્યો હતો। આટલું જ નહીં, તેણે પોતાની સાથે નોકરી કરતા અને નજીકના ગામમાં રહેતા એક મિત્રને પણ ફોન કરીને કેનાલ પર બોલાવ્યો હતો। મિત્ર કેનાલ પર પહોંચતા જ યુવકે પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાની વાત કરી તેને આ સમગ્ર દ્રશ્યનો સાક્ષી બનાવ્યો હતો। મિત્રએ ગજેન્દ્રસિંહને આત્મઘાતી પગલું ભરતા રોકવા માટે ઘણી સમજાવટ કરી હતી અને તેને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તમામ પ્રયાસો વ્યર્થ સાબિત થયા હતા। યુવકે પોતાના મિત્રને ધક્કો મારી કેનાલથી દૂર કરી દીધો હતો અને ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના નર્મદાના વહેતા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી। આ ભયાનક દ્રશ્ય જોઈ ગભરાયેલા મિત્રએ તાત્કાલિક ત્યાંથી પસાર થતા રાહદારીઓને બૂમો પાડી એકઠા કર્યા હતા અને યુવકના પરિવારને ઘટના અંગેની જાણ કરી હતી। આ અવિચારી પગલાને કારણે એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે આત્મહત્યા કરનાર યુવકના માથે પિતાની છત્રછાયા નહોતી। તેના ઘરમાં તેની વિધવા માતા, એક મોટો ભાઈ અને હજુ માત્ર 2 મહિના પહેલા જ જેની સાથે લગ્ન થયા હતા તેવી નવવધુ છે। પરિવારના સભ્યોનો જરા પણ વિચાર કર્યા વિના યુવકે આ આઘાતજનક પગલું ભરી લેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક નર્મદા કેનાલ પર દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। લાપતા ગજેન્દ્રસિંહ પરમારને શોધવા માટે પરિવારે ફાયર બ્રિગેડની મદદ લીધી છે અને ફાયર વિભાગના જવાનો દ્વારા કેનાલના ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ હૃદયદ્રાવક ઘટનાને પગલે કેનાલ કિનારે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા છે। યુવકે અચાનક આટલું મોટું આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ આઘાતમાંથી પરિવાર બહાર ન આવી શક્યો હોવાથી હાલ તેઓ કંઈ પણ બોલવાની સ્થિતિમાં નથી। પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરે તેવી શક્યતા છે।